मुहर्रम का पावन पर्व सांप्रदायिक एकता के साथ धूमधाम से मनाया गया। ताजिया जुलूस शांतिपूर्ण माहौल में संपन्न हुआ। हिंदू मुस्लिम भाईचारे के प्रतीक के रूप में मनाए जाने वाले इस पर्व पर पूरे शहर में शांतिपूर्ण माहौल में ताजिया जुलूस निकाला गया। शहर के मुख्य मार्गों से गुजरे जुलूस में लोगों ने गम और संवेदनाएं जाहिर की। शहर की पुलिस व्यवस्था ने सुरक्षा के कड़े इंतजाम किए थे और कोई अप्रत्याशित घटना न हो। जुलूस पर भारी पुलिस बल, सीसीटीवी और ड्रोन कैमरों से लगातार नजर रखी गई। जोन डीसीपी पिनाकिन परमार, डीसीपी भागीरथ गढ़वी ने बताया। एक रिपोर्ट महेंद्र सिंह परमार के साथ। आज रोज मोहरम महीनाना 10मा दिवस जेने ताजियाना ओला तरीके આપણે અહીંયા પ્રોસેશન તમામ નીકળે છે, સમગ્ર ભારતમાં નીકળે છે। એ જ રીતના સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં નીકળ્યા છે। આના માટે અમે જે તાજિયા કમિટી છે એ વિવિધ જે તાજિયાના જુલુસ નીકાળનારા વ્યક્તિગત લોકો છે એ બધા સાથે અમે સંપર્કમાં છીએ। સામાજિક આગેવાનો, તમામ ધર્મના અને તમામ જાતિ જ્ઞાતિના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ। આ સાથે સાથે અમે પોલીસ બંદોબસ્ત પણ યોગ્ય ગોઠવ્યો છે, કેમ કે વરસાદનો માહોલ છે। ઘણી જગ્યાએ ડાયવર્ઝન આપવાની કન્ડિશન્સ છે। એસએમસીની ટીમ પણ ઘણી જગ્યાએ મોજૂદ છે, એટલે એ પણ અત્યારે કામગીરી ચાલુ છે। લોકોના સંપર્કમાં રહી અને સમગ્ર શહેરમાં કોમી એખલાસ વચ્ચે આ આખો તાજિયાના જુલુસ નીકળી રહ્યા છે। અત્યારે સલાબતપુરામાં જે પરંપરાગત અને સૌથી જૂનો જે તાજિયાનું આ છે પ્રોસેશન એ નીકળી રહ્યું છે। તમામ પોલીસ અત્યારે એક્ટિવ મોડમાં છે। અમે તમામ લોકોના સંપર્કમાં છીએ અને લોકોને અપીલ પણ કરીએ છીએ કે ખાસ કરીને પોતાનું ધ્યાન રાખે। વરસાદી વાતાવરણ છે, કોઈને શોર્ટ સર્કિટ કે એવા કોઈ દુર્ઘટનાથી બચે અને કંઈ પણ સમસ્યા આવે તો અમારો સંપર્ક કરે। અમે સતત બધાના ટચમાં છીએ અને સારી રીતના શાંતિમય વાતાવરણમાં બધાએ આ પ્રોસેશન પૂર્ણ કરે એવી પૂરી તૈયારી પોલીસની છે। મોહરમના દિવસે એકતા અને ભાઈચારા માટે આપ સાહેબ શું મેસેજ આપવા માંગો છો? ચોક્કસ સમગ્ર ભારતમાં જેમ કોમી એખલાસનું માહોલમાં તમામ તહેવારો ઉજવાતા હોય છે, તમામ પ્રોસેશન નીકળતા હોય છે, એ રીતના અહીંયા પણ સુરત શહેરમાં પણ જે સુરતી પ્રજાનું જે બેસિક નેચર છે એ મુજબ કોમી એખલાસ વચ્ચે જ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જ આ થઈ રહ્યું છે અને એ થાય એના માટે હું લોકોને અપીલ કરું છું, કેમ કે કોઈ પોલીસ કે કોઈ એક વિભાગ દ્વારા થઈ નથી શકતું। તમામ લોકો જ્યારે સાથે મળીને કરે છે, કોઈ પણ પ્રોસેશન હોય, ભગવાન જગન્નાથની યાત્રા હોય, તાજિયાના જુલુસ હોય, ઈદે મિલાદ હોય, ગણપતિજીનું વિસર્જનની આખો પ્રોસેશન હોય, તમામમાં કોમી એકલાસ લોકોની સહકારની ખૂબ જરૂર હોય છે। તો મારી લોકોને એક જ અપીલ છે કે આપ સૌ સાથે મળી પોલીસ વિભાગને સંપૂર્ણ સહકાર આપો, નિયમોનું પાલન કરી અને આપણે બેસ્ટમાં બેસ્ટ રીતના અને શાંતિમય માહોલમાં તમામ પ્રોસેશન પૂર્ણ કરીએ, એ માટે મારે લોકોને અપીલ। આજે રોજ જે સુરત શહેર ખાતે તાજિયાના જુલુસ નીકળેલા હતા, જેમાં 400 કરતાં વધારે તાજિયા જુલુસ જે આખા સુરત સિટીમાંથી ભાગળ થઈને રાજમાર્ગમાંથી પસાર થઈને જે હોડી બંગલા પાસે ઠંડા પડતા હોય છે, એ જે આખો બંદોબસ્ત એકદમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલો હતો। ગઈકાલે પણ જે રીતે વરસાદ પડ્યો હતો એ પરથી એવું લાગતું હતું કે કદાચ આ બંદોબસ્ત થોડો ટફ રહેશે, પરંતુ કુદરતે પણ આની અંદર સપોર્ટ કર્યો અને આજે વરસાદે આવ્યો નહીં અને બધા જ જેટલી પ્રજા છે બધાએ શાંતિપૂર્ણ તાજિયાનો જુલુસ સુરત સિટીમાંથી નીકાળ્યું અને કલાત્મક જે તાજિયાઓ છે એને આખી સુરત સિટીએ નિહાળીને બધાએ આનંદ માણ્યો, જેમાં નાના બાળકોથી લઈને તમામ બુજુર્ગ, મહિલાઓ બધા જ લોકો રસ્તા પર આજે આવીને આજે તાજિયાને નિહાળ્યા અને આખો બંદોબસ્ત છે એ આખી સુરતની ટીમે એક ટીમવર્ક તરીકે સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરેલ છે, જેની અંદર જે આગેવાનો છે, મુસ્લિમ બિરાદરના બધા જ જે સંસ્થાઓ છે, બધા લોકો આજે આગળ આવેલા છે અને એમણે અને એફઓપી ખાસ એ લોકોનો પણ આભાર વ્યક્ત કરીશ કે બધાએ ખભાથી ખભા મિલાવીને આખો બંદોબસ્ત ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરેલો છે। આ ઓલમોસ્ટ તમામ અધિકારી, કોઈ બ્રાન્ચ બાકી નથી, એમાં કંટ્રોલથી લઈને સ્પેશિયલ બ્રાન્ચ, પછી સાયબર ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપીની ટીમ, પીસીબીની ટીમ, તમામ બ્રાન્ચના તમામ અધિકારીઓ બધા લોકો ખડા ભાગે, ઇન્ક્લુડિંગ કમિશનર સર પણ આખા બંદોબસ્તની અંદર સતત એનું સુપરવિઝન રહેલું છે અને તમામ નીચેના કોન્સ્ટેબલથી લઈને કમિશનર સુધી સાહેબ સુધીના તમામ અધિકારીઓ આજે બંદોબસ્તની અંદર ખડે પગે ઊભા રહીને શાંતિપૂર્ણ રીતે આ બંદોબસ્ત પૂર્ણ કરેલ છે। આ બંદોબસ્તની ખાસ બે વસ્તુ હું કહેવા માગીશ કે જે સુરત શહેર છે આખા ભારતની અંદર એ સ્વચ્છતાની અંદર પહેલો નંબર આવેલો છે।
તો એના જ ભાગરૂપે સંસ્થા અને પોલીસ વતી આ તમામ તાજિયાઓને અમે લોકોએ બે કેરી બેગ આપેલી હતી. જે પહેલું ઇનિશિએશન અમે કરેલું છે, જે કેરી બેગનો ઉપયોગ કચરો ભેગો કરીને એક જગ્યાએ ઠાલવવા માટે, અને એની સાથે એસએમસીના કર્મચારીઓને પણ અમે સાંકળેલા છે કે જે આ કચરાની બેગ્સનો ડિસ્પોઝલ કરશે. અને બીજું, અહીંયા જે ટ્રાફિક અવેરનેસ માટે તમામ તાજિયાની અંદર અહીંયા હેલ્મેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. એ પણ બહુ સરાહનીય સંસ્થાનું કામગીરી છે, એને પણ હું ખાસ નોંધ લેવાનું વિચારું છું.